રાજકોટ મહાનગરપાલિકાની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ સઘન શુદ્ધિકરણ બાદ મતદારોની સંખ્યા ઘટીને 9,85,952 નોંધાઈ। રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ ક્રમાંક 1 થી 18 માટેની અંતિમ મતદાર યાદી આજરોજ 1 એપ્રિલ 2026ના દિને સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે। ચૂંટણી પંચના નિર્દેશાનુસાર હાથ ધરાયેલી સઘન ચકાસણી બાદ નોંધાયેલા મતદારોની કુલ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। અગાઉ સહીની મતદાર યાદીમાં કુલ 10,93,991 નાગરિક નોંધાયેલા હતા, જે આંકડો આખરી પ્રસિદ્ધિ બાદ ઘટીને 9,85,952 થઈ ગયો છે। મતદારોની સંખ્યામાં થયેલો આ ઘટાડો વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા SIR પ્રકલ્પ હેઠળની મતદાર યાદી શુદ્ધિકરણ પ્રક્રિયાનું પરિણામ છે। આ પારદર્શક ઝુંબેશ અંતર્ગત ચૂંટણી તંત્ર દ્વારા બારીકાઈથી તપાસ કરી એવા નામો કમી કરવામાં આવ્યા છે જેઓ કાયમી ધોરણે અન્યત્ર સ્થળાંતરિત થઈ ગયા હોય અથવા જેઓનું અવસાન થયું હોય। તદુપરાંત એક જ વ્યક્તિના બેવડાયેલા નામો અને લાંબા સમયથી પોતાના નોંધાયેલા સરનામે અનુપસ્થિત રહેલા નાગરિકોના નામ પણ આ સુધારેલી યાદીમાંથી વ્યવસ્થિત રીતે રદ કરવામાં આવ્યા છે। આ ક્ષતિરહિત અને અદ્યતન મતદાર યાદી તૈયાર થતાં જ સ્થાનિક ચૂંટણી તંત્ર આગામી લોકશાહી પ્રક્રિયા માટે સંપૂર્ણપણે સજ્જ બન્યું છે। સુધારેલા આંકડાઓ મુજબ હવે 9.85 લાખથી વધુ માન્ય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે। નાગરિકોને મતદાન પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની અગવડ ન પડે, તેઓ સરળતાથી પોતાના પવિત્ર મત આપી શકે તે હેતુથી સમગ્ર શહેરમાં કુલ 1014 જેટલા સુવિધાજનક મતદાન મથકો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે। પ્રણય પંચાલ, મેનેજર ચૂંટણી શાખા, રાજકોટ મહાનગરપાલિકા। માનનીય રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાથી તારીખ 23/3/2026ના રોજ મતદાર નોંધણી અધિકારી અને કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકાના માર્ગદર્શનમાં તેમજ શહેર ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી રાજકોટના સહકાર થકી પ્રાથમિક પ્રસિદ્ધિ કરેલી હતી। ત્યારબાદ રાજ્ય ચૂંટણી આયોગની સલાહથી આજ રોજ એટલે કે 1/4/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 માટે વોર્ડ વાઇઝ કે જે કુલ 1 થી 18 વોર્ડમાં સ્પ્લિટ થાય છે તે મતદાર યાદી આપણે પ્રસિદ્ધ કરેલ છે। લાસ્ટ ટાઈમ જે 10,93,991 અંદાજિત મતદારો હતા એની સામે આ વખતે 9,85,952 જેટલા મતદારો થાય છે। હમણાં જ રિસેન્ટલી આપ જાણો છો કે જે SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે થયો હતો એના આધીન જે એબસેન્ટ હતા, ડુપ્લિકેશન હતા, શિફ્ટેડ હતા અને ડેથ જે થઈ ગયેલા મતદારો હતા એ મતદારો ડિલીટેડ થયેલ છે, નીકળી ગયેલ છે, એટલે આ ઘટાડો થવા પામેલ છે। કોઈ ખાસ વધારો નથી। આપણે પ્રાથમિકમાં જે રીતે ભાગ હતા 1,016, બસ એની સામે 1,014 જેટલા છે આખરીમાં આપણે લીધેલા।